ઓમ નમો યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવસાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ ઓગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ અહોપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાનનો તુજ જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો હો શિવ પદ તકત જ સંગ માતા હાથ. આ પ્રવચન સાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે માંગલિક કરી અને પ્રતિજ્ઞા કરી. પ્રતિજ્ઞામાં કહ્યું કે વિશુદ્ધ દર્શન જ્ઞાન જેમાં મુખ્ય છે તેવું સામ્ય કે જેનું ફળ નિર્વાણની પ્રાપ્તિ છે, એ સામ્ય એટલે વિતરાગ ચારિત્ર. વિતરાગ ચારિત્ર એટલે શ્રેણી આરોહણ કરે એવું ચારિત્ર. એ મુખ્ય છે. એનું ફળ નિર્વાણની પ્રાપ્તિ છે. ભૂમિકાની ગાથામાં છઠ્ઠી ગાથામાં એમ કહ્યું કે વિતરાગ ચારિત્ર મુખ્ય છે, સરાગ ચારિત્ર ગૌણ છે. વિતરાગ ચારિત્ર મુખ્ય એટલા માટે કહ્યું કે વિતરાગ ચારિત્રનું ફળ નિર્વાણ આવશે. અને સરાગ ચારિત્રનું ફળ સ્વર્ગ આવશે. એવું આચાર્ય ભગવંતે વિતરાગ ચારિત્રની મુખ્યતા કહી. 11મી ગાથામાં સુદુપયોગી એટલે કે વિતરાગ ચારિત્રવાન એટલે કે શ્રેણી આરોહણ કરનાર એટલે કે યતિ, એનું ફળ મોક્ષની પ્રાપ્તિ બતાવી. અને 11મી ગાથામાં સરાગ ચારિત્રનું ફળ સ્વર્ગ બતાવ્યું.
મૂળ પ્રતિજ્ઞાનો શબ્દ હતો સામ્ય. એમાંથી ચરણાનું યોગ ચુલ્લિકા અધિકારની રચના આચાર્ય ભગવંતે કરી. ચરણાનું યોગ ચુલ્લિકામાં આચાર્ય ભગવંતે 3 પેટા અધિકાર ખોલ્યા. આચરણ પ્રજ્ઞાપન, મોક્ષ માર્ગ પ્રજ્ઞાપન અને શુભ ઉપયોગ પ્રજ્ઞાપન. તો આજનો આપણો વિષય છે શુભ ઉપયોગ પ્રજ્ઞાપન, શુભ ઉપયોગનું કથન. અહીંયા શુભ ઉપયોગ કોનો લેવો છે? તો કે છઠ્ઠી ગાથા મુજબ સરાગ ચારિત્રને શુભ ઉપયોગ કેવો છે? 11મી ગાથા મુજબ શુભ ઉપયોગનું ફળ સ્વર્ગ બતાવવું છે. 11મી ગાથા મુજબ સદુપયોગના સંપર્કવાળો શુભ ઉપયોગ. તો સદુપયોગના સંપર્કવાળો શુભ ઉપયોગ એ સરાગ ચારિત્ર છે. એ સરાગ ચારિત્રવાન મુનિ એટલે કે છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ એની સવિકલ દશામાં પ્રવૃત્તિ એટલે કે છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિની સરાગ પ્રવૃત્તિ કેવી હોય છે એ આચાર્ય ભગવાન ગાથા 245થી શરૂ કરીને ગાથા 270 સુધી બતાવે છે. એમાં પ્રથમ આચાર્ય ભગવંતે બસો 45 ગાથામાં એમ કહ્યું તો જો 245નો ગાથાનું હેડિંગ અને એનો ગાથાર્થ એમાં શું કહે છે તો ત્યાં હેડિંગ આપ્યું છે શુભ ઉપયોગનું પ્રજ્ઞાપન. એટલે શુભ ઉપયોગનું કથન. એટલે કે છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિના સવિકલ દશાનું વર્ણન. એટલે કે સદુપયોગ સાથે સંપર્કવાળો શુભ ભાવ. એટલે કે સરાગ ચારિત્ર તેનું વર્ણન. બસો 45નો અન્વયાર્થ. શાસ્ત્રને વિશે એટલે આ શાસ્ત્ર વિશે, પ્રવચનસાર વિશે
સદુપયોગી તે શ્રમણ છે. શુભોપયોગી પણ શ્રમણ છે. તો શ્રમણના બે પ્રકાર બતાવ્યા, મુનિના બે પ્રકાર બતાવ્યા. એક સદુપયોગી, બીજો શુભ ઉપયોગી. સદુપયોગી એટલે યતિ, શ્રેણી આરોહણ કરનાર, અને શુભ ઉપયોગી છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલનાર મુનિ. સદુપયોગી નિરાશ્રવ છે, શ્રેણી આરોહણ કરી હમણાં પૂર્ણતાની પ્રાપ્તિ કરશે એવા સદુપયોગી મુનિ, એને કર્મનું આશ્રવણ થતું નથી. બાકીના એટલે શુભોપયોગી. શુભોપયોગી સવિકલ્પ દશામાં આવે છે, માટે સાશ્રવ એટલે આશ્રવ સહિત, એટલે કે દ્રવ્ય કર્મના બંધ સહિત છે. તો સૌ પ્રથમ આચાર્ય ભગવંતે શરૂઆત ત્યાંથી કરી કે શ્રમણના બે પ્રકાર, મુનિના બે પ્રકાર બતાવ્યા. એ બે પ્રકારમાંથી આ શુભોપયોગ પ્રજ્ઞાપનમાં આચાર્ય ભગવાન શુભોપયોગી મુનિ, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ, એની સરાગ ચારિત્ર, રાગ સહિતનું ચારિત્ર, એની પ્રવૃત્તિનું વર્ણન કરશે. હવે જુઓ, 246 ગાથામાં એમ કહ્યું કે શુભોપયોગી શ્રમણનું લક્ષણ શું? તો કહ્યું, જે શ્રમણ અરહંત આદિક એટલે પંચ પરમેષ્ઠી પ્રત્યે ભક્તિ, તો પંચ પરમેષ્ઠી પ્રત્યેની ભક્તિ છે એ શુદ્ધતા સાથેનો શુભ ભાવ છે, એટલે કે સરાગપણું છે. તો શુભોપયોગી મુનિ એની સવિકલ્પ દશા એટલે કે શુદ્ધતા સાથેનો શુભભાવની પ્રવૃત્તિ જો તો પંચ પરમેષ્ઠીનું આરાધન કરે છે, પ્રવચનમાં રત રહે છે. જેમ કે આજ કુંકુંદાચાર્ય દેવે માંગલિકમાં પંચ પરમેષ્ઠી પ્રત્યે ભક્તિ બતાવી. પ્રવચનમાં રત રહે છે એટલે આગમોની રચના કરે. તો કુંકુંદાચાર્ય દેવે આગમોની રચના કરી. ઉપદેશનો વિકલ્પ આવે તો ઉપદેશ આપે. તો કુંકુંદાચાર્ય દેવના શાસ્ત્રો એ ઉપદેશ છે. આગમ ભણવા અને ભણાવવા એવી પ્રવૃત્તિ પણ કરે. તો ભણવા માટે સાક્ષાત સિબંદર ભગવાનની વાણી સાંભળવા ગયા.
અને કુંકુંદાચાર્યની પરંપરાના આચાર્યો તો કુંકુંદાચાર્ય દેવ તો આચાર્ય હતા, મુનિ સંઘ ને દોરનારા હતા. તેને ભણવું, ભણાવવું, દીક્ષા શિક્ષા આપવી એ સરાગ ચારિત્રની પ્રવૃત્તિ છે. પછી કહે છે વત્સલતા, જીવો પ્રત્યે કરુણા. તો આવી પ્રવૃત્તિ સરાગ ચારિત્રની હોય છે. હવે બીજી પ્રવૃત્તિ 247 ગાથામાં બતાવે છે કે પોતાથી અધિક ગુણોવાળા આચાર્ય ઉપાધ્યાય સાધુ હોય તો એમના પ્રત્યે વંદન કરવા, નમસ્કાર કરવા અને પોતાના કરતાં અધિક ગુણવાન મુનિઓ એમને સન્માન અર્થે ઊભા થઈ જવું. પોતાથી અધિક ગુણવાન એવા મુનિઓ એના ઉપદેશ અનુસાર પાછળ ચાલવું, એના પ્રત્યે વિનય વ્યક્ત કરવો અને એવા મુનિઓની વયાવ્રત કરી એમનો શ્રમ દૂર કરવો, આવી પ્રવૃત્તિ સરાગ ચારિત્રની છે. પછી કે છે 249 ગાથામાં છ કાયના જીવો પ્રત્યે અનુકંપા. છ કાયના જીવો પોતાના નિમિત્તે હિંસા ન થાય એવો શુભ રાગ, એવો સરાગ અને જે શ્રમણ સંઘ હોય, શાસ્ત્રોમાં શ્રમણના સંઘ 4 પ્રકારના કયા છે. ઋષિ એટલે રુદ્ધિધારી મુનિઓ, એવો એક સંઘ. મુનિ એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાનના જાણનારા. યતિ એટલે શ્રેણી આરોહણ કરનારા મુનિઓ. અણગાર એટલે સામાન્ય સાધુ. તો મુનિઓના પ્રકાર 4: રુધિધારી, શ્રેણી આરોહણ કરનારા, સમ્યક મતિ, શ્રુત, અવધિ, મનપર્ય જ્ઞાનના ધારક અને સામાન્ય સાધુ. આવા જે 4 સંઘ છે એમનું સન્માન અર્થે ઊભા થવું, વયાવ્રત કરવી આદિ એવી પ્રવૃત્તિ 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલનારા મુનિને સવિકલ દશામાં સરાગ ઉત્પન્ન કરતા હોય છે. બસો 50 ગાથામાં એમ કીધું જો શ્રમણ વયાવ્રત માટે ઉદ્યમતા વર્તે
એટલે કે વયાવ્રત માટે જાગ્રત હોય અને 6 કાઈને પીડા કરે તો મુનિથી 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા મુનિથી 6 કાઈના જીવોને જો પીડા ઉત્પન્ન થાય તો મુનિ પણ ન રહે, ગ્રસ્ત થઈ જાય, શ્રાવક પણ આવી જાય. તો શ્રાવકે સરાગ ચારિત્રમાં 6 કાઈના જીવોની પીડા ન થાય એવો જાગૃતિપૂર્વકનો વેપાર હોય છે. પછી 251માં એમ કહે છે કે શુભોપયોગી મુનિ હોય તો કોના પ્રત્યે ઉપકારની પ્રવૃત્તિ કરે અને કોના પ્રત્યે ઉપકારની પ્રવૃત્તિ કરવા યોગ્ય નથી. તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર યુક્ત જૈનોને અનુકંપાથી નિરપેક્ષપણે ઉપકાર કરો. ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ હોય, પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક હોય, એને ઉપદેશ આપી અને એના પુરુષાર્થને વેગવંતો કરવામાં નિમિત્ત થાય એવો કરુણાનો ભાવ મુનિઓને હોય છે. જો કે કરુણાનો ભાવ છે શુભ ભાવ, છે સરાગપણું, છે દોષ, પણ ભૂમિકા અનુસારનો ભાવ હોવાથી એવા મુનિને શુભ ઉપયોગી મુનિ કયા છે. હવે કહે છે કે સરાગ ચારિત્રવાન મુનિ હોય તો એવા શ્રમણે, એવા મુનિએ કયા સમયે પ્રવૃત્તિ કરવા યોગ્ય છે અને કયા સમયે પ્રવૃત્તિ કરવા યોગ્ય નથી. તો કે મુનિને કોઈ એવો આકરો રોગ આવે, એવો કોઈ આકરો રોગ આવે કે જેનાથી જેના શ્રમથી શ્રમણપણાથી ચ્યુત થઈ જવાય,
કોઈ મુનિ છે, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલે છે, કોઈ આકરો રોગ આવ્યો, સ્વસ્થતા ગુમાવે અને મુનિપણાથી ચ્યુત થઈ જવાય એવા આકરા સંયોગો હોય, એવા પ્રસંગે શુભોપયોગી સાધુને એવા મુનિની સેવાની ઈચ્છારૂપ પ્રવૃત્તિ હોય પણ આવી સ્થિતિ ન હોય કે મુનિપણું છૂટી જાય એવી સ્થિતિ ન હોય, પણ અન્ય મુનિઓ પોતપોતાની ભૂમિકા અનુસાર પ્રવૃત્તિ કરી શકતા હોય, તો મુનિ સરાગ ચારિત્રનો નાશ કરી એટલે કે વિકલ્પને છોડી, એટલે કે શુભભાવને છોડી શુદ્ધાત્મા પરિણતિને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરે છે. તો સરાગી મુનિને ક્યારે કઈ પ્રવૃત્તિ હોય એનું વર્ણન કર્યું. હવે મુનિરાજ છે એ મુનિ લૌકિક જનો સાથે સામાન્યપણે લૌકિક જનોનો સંગ ઈચ્છતા નથી. મુનિને તો એકાંતમાં બેસી પોતાની સાધના કરવી છે, પણ છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ એનાથી ઉચ્ચ ગુણવાન મુનિઓ હોય એવા ગુરુને કોઈ રોગ આવ્યો, કોને રોગ આવ્યો? પોતાથી વિશેષ ગુણવાન અથવા પોતાના ગુરુ સમાન મુનિ હોય એને કોઈ રોગ આવ્યો અને કોઈ એવી વૈયાવ્રતની જરૂર પડે તો મુનિ લૌકિક જન સાથે વાતચીત કરે તો તે વાતચીત નિંદિત નથી. તો સરાગ ચારિત્રમાં ને કેવી પ્રવૃત્તિઓ એના બધા નિયમ છે. હવે કયા મુનિને શુભ ઉપયોગ ગુણ હોય છે અને કોને મુખ્ય હોય છે? તો કે પ્રશસ્તભૂત ચર્યાઓ એટલે કે શુભ્રાગૃપ ચર્યાઓ એટલે કે સરાગપણું મુનિઓને તો ખરેખર ગૌણ હોય છે, પણ પંચમ ગુણસ્થાનવર્તી ગ્રહસ્થોને મુખ્ય હોય છે.
જુઓ, એક 250 ગાથામાં આચાર્ય ભગવંતે જરાક પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવકનો ઉલ્લેખ કર્યો, પછી 255 ગાથામાં કર્યો. પણ શ્રાવકનું વર્ણન બીજી કોઈ ગાથાઓમાં આચાર્ય ભગવંતે કર્યું નથી. આ જરાક વર્ણન પણ શું કામ આવ્યું? તો કે આચાર્ય ભગવાન પાસે ક્ષાયિકનો ઉપદેશ સાંભળીને આવ્યા છે. યતિનો ઉપદેશ સાંભળીને આવ્યા છે અને શ્રાવકનો ઉપદેશ સાંભળીને આવ્યા છે. બાકી આચાર્ય ભગવંતે ખાસ કહી શ્રાવકનું વિશેષ વર્ણન ક્યાંય કર્યું નથી. હવે કે છે બસો 63 એમ કે છે, સમણા ભાસો એટલે દ્રવ્યલિંગી મુનિ એની સર્વ પ્રવૃત્તિ નિષેધ કરવા યોગ્ય છે. શા માટે? તો કે શ્રમણા ભાસો એટલે મુનિ નથી. કેમ મુનિ નથી? તો કે એને સદુપયોગ પણ નથી અને સદુપયોગ સાથે સંપર્કવાળો શુભ ભાવ પણ નથી. ત્યાં એમ કહ્યું, પેલા અસ્થિથી કહ્યું. ટીકામાં એક સાથે બંને વાત કરી, અસ્થિથી નાસ્તિથી. કેવું છે તો પેલા એમ કે શ્રમણા ભાસો એટલે દ્રવ્યલિંગી મુનિઓ એની બધી પ્રવૃત્તિ નિષેધવા યોગ્ય છે. પણ ટીકાની શરૂઆતમાં એમ કીધું, જેમને સૂત્રોમાં એટલે સિદ્ધાંતમાં અને પદાર્થોમાં વિશારદપણું એટલે નિપુણપણું, તો જેમણે સિદ્ધાંતોમાં
અને પદાર્થોના શ્રદ્ધા જ્ઞાનમાં નિપુણ થયા. સંયમ કહેતા ચારિત્ર અંગીકાર કર્યું, તપ કર્યું, સ્વતત્વનું યથાર્થ જ્ઞાન કર્યું. તે શ્રમણો પ્રત્યે તો માનાર્થે ઊભા થવું યોગ્ય છે, એનો નિષેધ નથી. પણ તે સિવાયના એટલે જે પદાર્થોમાં નિપુણ નથી, સંયમ તપ જેમણે અંગીકાર કર્યો નથી, સતત્વ પરતત્વનું યથાર્થ જ્ઞાન નથી, એવા તો શ્રમણાભાસો પ્રત્યે બધી પ્રવૃત્તિ નિષેધવા યોગ્ય છે. પછી કયા જીવને શ્રમણાભાસ કેવો, એ પણ દર્શાવ્યું છે. 265 ગાથામાં એમ કીધું, જે શ્રમણ એટલે જે મુનિ સમાન હોય, શ્રમણ એટલે ભાવલિંગી મુનિ, છે ભાવલિંગી સંત, પણ એને જોઈને જો દ્વેષ કરે, કસાય કરે, એની નિંદા કરે, અને એનો ખરેખર સત્કાર કરવો જોઈએ, એ સત્કાર કરવામાં એની અનુમતિ ન હોય, તો એ જીવ ચારિત્રથી ભ્રષ્ટ છે. એટલે કે જે શ્રમણ છે એનો આદર ન કરે, એનો વિનાશ થાય છે. પછી એના વિશે આગળ પણ કહ્યું છે 266માં, પોતાથી અધિક હોય, ગુણમાં અધિક હોય, છતાં એને હીન બતાવવાનો પ્રયત્ન કરે, તો એ જીવ પણ ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય છે. હવે એમ કહ્યું કે શુભ ઉપયોગી મુનિ હોય તો એને લૌકિક જનનો સંગ છોડવા જેવો છે. જો લૌકિક જનનો સંગ ન છોડે તો એનું 6-7મા ગુણસ્થાનની ભૂમિકા અનાસારનું ચારિત્ર ટકી શકતું નથી. તો મુનિપણું નાશ પામે છે. હવે પ્રશ્ન એ છે કે લૌકિક જન કોને કહેવો?
તો કે કોઈ જીવ લૌકિક જીવનું લક્ષણ શું? તો ત્યાં એમ કહે છે કે જે જીવ નિગ્રંથપણે દીક્ષિત હોવાથી સંયમ તપ સંયુક્ત હોય તેને પણ જો તે લૌકિક કાર્ય સહિત વર્તતો હોય તો એને પણ લૌકિક કહ્યો છે. અને છેલ્લે સરાગી જીવની પ્રવૃત્તિમાં 270 ગાથામાં એમ કીધું સત્સંગ કરવા યોગ્ય છે. ત્યાં એમ કીધું જો શ્રમણ દુઃખથી પરિમુક્ત થવા ઈચ્છતો હોય તો, એટલે કે મોક્ષ પામવા ઈચ્છતો હોય તો તે એટલે શ્રમણ સમાન ગુણવાળા શ્રમણના અથવા અધિક ગુણવાળા શ્રમણના સંગમાં નિત્ય વસો. 6ઠે 7મે ગુણસ્થાન ઝૂલતા મુનિ હોય એ સત્સંગ કોનો કરે? તો કે એ સત્સંગ કાં તો પોતાના જેવી સમાન ભૂમિકાવાળા શ્રમણનો કરે અથવા અધિક પોતાથી ગુણવાન છે એનો સંગ કરે. એવો સત્સંગ એની ભૂમિકાને સરાગ ચારિત્રમાં યોગ્ય કહે છે. તો આ રીતે શુભોપયોગી મુનિની સરાગ ચારિત્ર દશાની પ્રવૃત્તિ શું એનું વર્ણન કર્યું. હવે ઉપસહાર રૂપે છેલ્લી 5 ગાથા છે એ નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. સમય થયો છે. સેવાને ધરનાર અનંત ચતુષ્ટયના ધારક મહાવિદ્ય ક્ષેત્રના પ્રથમ તીર્થંકર સિમંદર ભગવાનનો જય હો. વર્તમાન કાળના મહાસમર્થ આચાર્ય કુંદકુંદાચાર્ય દેવનો જય હો. સમ્યક દર્શનનો યુગ પ્રવર્તાવનાર સાક્ષાત ઉપકારી પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય. સમ્યક દર્શન સહિત જાતિ સ્મરણના ધારક સાક્ષાત ઉપકારી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય. જય જીનેન્દ્ર.